હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી ચેવડો। 3 બટેકા લીધા છે મેં અહીંયા। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। તો આપણે આજે બનાવીશું બટેકામાંથી આપણે ફરાળી ચેવડો બનાવીશું। તો આપણે સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ જેવા બટેકા લીધા છે। એને આપણે સારી રીતે મેં 3 પાણીથી વોશ કરી લીધા છે અને બધી ઉપરની ધૂળ બધી દૂર થઈ ગઈ છે। અને હવે આપણે આ રીતે છોલણીયાની મદદથી આપણે છાલ ઉતારી લઈશું। અને બટેકા મેં અહીંયા એકદમ છોલણીયાની મદદથી બધી છાલ કાઢી લીધી છે। અહીંયા મેં ખમણી લીધી છે અને મોટા કાણાવાળી લીધી છે। તો આપણે એના લચ્છા બનાવવાના છે એટલે આ રીતે આપણે એને છોલી લઈશું। આટલી સ્લાઇડ આપણી પાતળી, એકદમ પાતળી નહીં અને બહુ જાડી નહીં, એમ મીડિયમ સાઇઝની વચ્ચેના ભાગની મેં અહીંયા સ્લાઇડ લીધી છે। અને આપણે લચ્છા બનાવવા માટે મેં અહીંયા તો આ રીતે આપણે વાગે નહીં એ રીતે આપણે ધીમે ધીમે એને લચ્છા બનાવી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે ખમણી લેવાનું છે બટેકાને ત્રણેયને। અને જેમ છોલાતું જાય એમ આપણે એક બાઉલમાં એડ કરતા જઈશું। હવે આ લચ્છો એક બની ગયો છે તો આપણે એક બાઉલમાં એડ કરતા જઈશું। અહીંયા મેં બાઉલમાં પાણી એડ કર્યું નથી, હું પાણી એડ કરી દઉં પછી આપણે આ જે બટેકાની સ્લાઇડ છે એ આપણે કાળી ન પડે એટલા માટે આપણે પાણી અગાઉથી એડ કરવાનું છે। કેમ કે પાણી નાખવાથી આપણા જે બટેકાની સ્લાઇડ છે એકદમ વ્હાઈટ રહે છે અને લાલ કે કાળી પડતી નથી। અને આપણો ચેવડો છે એકદમ સરસ એવો વ્હાઈટ બનશે। જેમ તમે બહાર લ્યો છો એવો જ આપણે ઘરે બનાવીશું અને 10 થી 15 મિનિટમાં ચેવડો બની જાય છે તૈયાર। હવે આપણે 3 પાણીથી મેં લચ્છાને વોશ કરી લીધા છે। તો હવે આપણે મેં ગરમ પાણી અગાઉથી કરી લીધું છે તો આપણે ગરમ પાણીમાં 5 મિનિટ જેવું આપણે એમાં રહેવા દઈશું એટલે આપણી જે બટેકાની ચિપ્સ છે થોડીક એવી એમ કે બફાઈ જાય। તમે 3 મિનિટ પણ રાખી શકો છો। હવે આપણે એને પાણીથી બધું પાણી નિતારી અને એક ટુવાલ કે નેપકિન હોય એમાં આપણે આ રીતે આપણે પાથરી દેવાનું છે અને લચ્છાને છૂટા છૂટા અને આપણે પાણી છે ડ્રાય થઈ જાય એટલું જ આપણે કરવાનું છે 5 મિનિટ જેવું। તો આપણે એની ઉપર ટુવાલ છે એની ઉપર આપણે પાછો એક અડધો ભાગ મેં રાખ્યો છે અને અડધો ભાગ તમે આપણે ઉપરથી આ રીતે ડ્રાય કરી લઈશું। આપણા લચ્છામાં પાણી ન રહે એટલું જ આપણે ટ્રાય કરવાનું છે। આ રીતે છૂટા છૂટા આપણે રાખીશું એટલે પાણી જલ્દીથી સુકાઈ જશે અને આ રીતે આપણે રાખી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે રાખશું એટલે પાણી છે બધું એ ટુવાલમાં ખેંચી લેશે। આ રીતે કરશો એટલે તમારા એકદમ ચેવડો ક્રન્ચી અને ક્રિસ્પી બનશે। તમે આ રેસીપી ક્યારેય ન બનાવી હોય તો ક્યારેક તમારે ઉપવાસ કે ફરાળમાં તમે આ ચેવડો લઈ શકો છો અને એમનામે પણ તમે ખાઈ શકો એટલો સારો એવો બને છે। તમે જોતાં જ આપણી સ્લાઇડો એકદમ ડ્રાય થઈ ગઈ છે અને છૂટી છૂટી લચ્છા બની ગયા છે। તો હવે આપણે અહીંયા સ્પેનમાં મેં અગાઉ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે। તેલ આપણું ગરમ થઈ જાય તમે જોઈ શકો છો સ્લાઇડ આપણી થોડીક એવી આમ ક્રન્ચી જેવી લાગે છે। હવે આપણે તેલમાં અહીંયા આપણું ગરમ થઈ ગયું છે કે નહીં ચેક કરવા માટે આપણે 2 સ્લાઇડ નાખી છે બટેકાની। આ રીતે આપણે થોડા લચ્છા આપણે એડ કરતા જઈશું। આપણે ચમચી કે ઝારાની મદદથી આપણે કોઈ પણ કરવાની નથી જરૂર। આપણે 2 મિનિટ સુધી એમના ફીણ બંધ થાય ત્યાર પછી આપણે એને સાઈડ ચેન્જ કરીશું।
અને આપણે સ્પેનમાં આપણે નોનસ્ટિકમાં અથવા તો તમે કડાઈમાં તેલ તમારે ગરમ કરવા મૂક્યું હોય તો આમાં ફીણ થાય છે, એટલે આપણે લચ્છા છે ઓછા ઉમેરીશું, થોડા આપણે આ રીતે આપણે સાતરી લઈશું. તમને જોતાં જ ખબર પડી જાય તે કેટલો સરસ એવા આપણા લચ્છા બની અને તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા થોડોક એવું આપણે 1/4 સ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે, એટલે એ સારી રીતે આપણે મીઠું છે એ લચ્છામાં બેસી જાય અને ચેવડો એકદમ આપણો સરસ એવો બની અને રેડી થઈ જાય. તમે જોઈ શકો છો આપણો એકદમ ચેવડો બની અને રેડી થઈ ગયો છે. હવે મેં સીંગ લીધી છે, ગેસની આંચ એકદમ સ્લો રાખી છે, કેમ કે આપણી સીંગ બળી ન જાય એટલા માટે આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આ ચેવડામાં નાની બાબતનું ધ્યાન રાખશો તો આ ચેવડો જરૂરથી બહાર મળે એના કરતાં પણ સારો બનશે. હવે આપણે સીંગને બહાર કાઢી લેશું. હવે આપણે મીઠી લીમડીના પાન મેં 10 થી 12 જેટલા લીધા છે, એને પણ આપણે સારી રીતે સાતળી લેશું. અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર મેં 1/4 સ્પૂન જેટલું એડ કર્યું છે, અને 1/4 સ્પૂન જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે. તો તમે તમારા સ્વાદ મુજબ તમે મીઠું એડ કરી શકો છો. અને આપણો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. તો અમારી રેસીપી જો ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.